શું મતભેદનું પરિણામ કોઈની જિંદગીનો અંત હોઈ શકે? ગોંડલના ગુંદાળા ગામમાંથી સામે આવેલી ઘટના માત્ર એક હત્યાનો કેસ નથી, પરંતુ પરિવારના સંબંધો ક્યાં સુધી તૂટી શકે તેનો એક કરુણ દાખલો છે. 23 વર્ષીય યુવાન રામ એગ્રીકલ્ચરમાં સ્નાતક, સરકારી નોકરીનું સપનું જોતો હતો, પરંતુ પરિવારની ઈચ્છા અલગ હતી. પિતા ઈચ્છતા હતા કે પુત્ર ચાની દુકાન સંભાળે. આ મતભેદ ધીમે ધીમે રોજના ઝઘડામાં બદલાયો. પોલીસ તપાસ મુજબ ઘટનાના દિવસે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે માતાએ એસિડ પીવડાવી દીધું અને પિતાએ ગળે ટૂંપો આપીને પોતાના જ પુત્રની હત્યા કરી. ત્યારબાદ તેને આત્મહત્યા તરીકે રજૂ કરવાનો પ્રયાસ પણ કરાયો, પરંતુ તપાસમાં સત્ય બહાર આવ્યું અને મૃતકની પત્નીની ફરિયાદ બાદ માતા પિતાની ધરપકડ કરવામાં આવી છે. દરેક કેસની કાનૂની પ્રક્રિયા પોતાનું કામ કરશે, પરંતુ આ ઘટના એક કડવી યાદ અપાવે છે કે મતભેદ સ્વાભાવિક છે, પરંતુ હિંસા ક્યારેય તેનો ઉકેલ બની શકતી નથી. પરિવારની અંદર સમયસર સંવાદ અને સમજણ જ આવા દુઃખદ અંતને રોકી શકે છે, કારણ કે જો આવા પ્રકારની ઘટના વારંવાર બનતી રહેશે તો ક્યાંક ને ક્યાંક હવે આપણા સમાજ પર ખૂબ ગંભીર અસર પડશે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સાયકોલોજીસ્ટ ડોક્ટર કર્તવ્ય ભટ્ટ જોડાઈ ગયા છે. કર્તવ્યબેન, તમે આ કેસને સાયકોલોજીકલ વેમાં કેવી રીતના જોઈ રહ્યા છો? જી, બહુ જ સાચો પ્રશ્ન તમે કર્યો છે કે જે ઘટના જે છે ગોંડલમાં બની છે કે તેની પાછળ માનસિક વૃત્તિ શું હોઈ શકે, તો એ બહુ જ અગત્યની બાબત છે કે આપણે આ દ્રષ્ટિકોણથી પણ આ બાબતને, આ કેસને સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે માનસિક વૃત્તિ આજે લોકોને દિવસે ને દિવસે કંઈક અલગ જ દિશામાં વ્યક્તિને દોરી જતી હોય છે. એવું ઘણા દિવસે રોજ લગભગ સામે આવતું હોય છે. અને આ કેસની અંદર આપણે જોવા મળ્યું કે માતા પિતાએ જે તેના યુવાન પુત્રની હત્યા કરી છે અને કેટલી ખરાબ રીતે તેની હત્યા કરવામાં આવી છે તે પણ આમાં સામે આવ્યું છે. તો આમાં ક્યાંક ને ક્યાંક એવી માનસિક વૃત્તિ હોઈ શકે કે જેમ તેમાં દર્શાવવામાં આવ્યું છે કે રોજનો ઘર કંકાસને છે, તો જ્યારે વ્યક્તિ સતત આવા વાતાવરણની અંદર રહેતી હોય છે ત્યારે વ્યક્તિની અંદર એક એગ્રેસિવ પર્સનાલિટી છે ઘણી વખત ડેવલપ થતી હોય છે. અને અગ્રેસિવ પર્સનાલિટીના પરિણામે વ્યક્તિ ઘણી વખત આવા પગલાઓ ભરતી હોય છે. કર્તવ્યબેન, જી જી કર્તવ્યબેન, ગુસ્સા પર લોકો કંટ્રોલ કેમ નથી કરી શકતા? જી, ગુસ્સા પર કંટ્રોલ કરવો એ એક રીતે જોઈએ ને તો ગુસ્સો એક બહુ સામાન્ય વ્યક્તિ છે કે દરેક વ્યક્તિને દરરોજ એ ગુસ્સો આવતો જ હોય છે ક્યાંક ને ક્યાંક, પરંતુ તેને કંટ્રોલ કઈ રીતે કરવો એ બહુ જ અગત્યની બાબત છે. ગુસ્સાને કંટ્રોલ કરવાની બદલે જ્યારે ગુસ્સાને ઘણા સમય સુધી અંદર દબાવી રાખવામાં આવે છે ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે એક બ્લાસ્ટના સ્વરૂપે તે બહાર આવતો હોય છે, ત્યારે કોઈ મોટું સ્વરૂપ લેતું હોય છે. સામાન્ય રીતે ગુસ્સાની બાબતમાં છે બે પ્રકારની વૃત્તિ લોકોની અંદર જોવા મળતી હોય છે. એક પરપીડન વૃત્તિ અને એક સ્વપીડન વૃત્તિ. સ્વપીડનની અંદર વ્યક્તિ પોતાની જાતને નુકસાન પહોંચાડતું હોય છે, જ્યારે પરપીડન વાળી વૃત્તિ જે વ્યક્તિને અંદર જોવા મળતી હોય છે ત્યારે આવા મર્ડરના ને એવા કિસ્સાઓ છે સામે આવતા હોય છે કે વ્યક્તિ એ ગુસ્સાની અંદર આવીને પોતાની જાત ઉપર કાબુ ગુમાવીને આવા પગલાઓ ભરતા હોય છે. કર્તવ્યબેન, આપણે હમણાં અગ્રેસિવ પર્સનાલિટીની વાત કરી, તો આપણે આ અગ્રેસિવ પર્સનાલિટીને કેવી રીતના રોકી શકાય અને આપણે તેને કેવી રીતે ઓળખી શકીએ? જી, બહુ જ સાચી વાત છે. અગ્રેસિવ પર્સનાલિટી એ છે ને રોજિંદા જીવનમાં આપણે જોઈ શકતા હોઈએ છીએ કે કોઈ વ્યક્તિ છે નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય છે, નાની નાની વાતમાં ચીડાઈ જાય છે. કોઈ સામાન્ય બાબત છે તેને પણ એ મોટું સ્વરૂપ લઈને તે જોતી હોય છે, એના કારણે ગુસ્સામાં આવી જતી હોય છે, અથવા તો કોઈ એવું પગલું ભરતી હોય છે, એવા શબ્દો બોલતા હોય છે, અપશબ્દોનો ઉપયોગ વારંવાર કરતા હોય છે. આવું અગ્રેસિવ બિહેવિયર જ્યારે કોઈ વ્યક્તિની અંદર જોવા મળતું હોય છે ત્યારે તે વ્યક્તિ આગળ જતા અગ્રેસિવ પર્સનાલિટીની અંદર કન્વર્ટ થઈ શકે છે. તો ત્યારે જ એમને શરૂઆતના સમયગાળા દરમિયાન, શરૂઆતના તબક્કાની અંદર જ જો તેને રોકવામાં આવે, તેનું યોગ્ય નિદાન અને સારવાર કરાવવામાં આવે નિષ્ણાંત પાસે, તો તે આગળ જતા આવા પગલાઓ ભરતા વ્યક્તિને અટકાવી શકાય છે. કર્તવ્યબેન, આની સારવાર શું હોઈ શકે? જી, કાઉન્સેલિંગ અને થેરાપી દ્વારા તેની સારવાર થઈ શકે છે. આ ઉપરાંત સાયકેટ્રિસ્ટની પાસેથી તમે મેડિસિન્સનો ઉપયોગ કરીને પણ તેની સારવાર કરાવી શકો છો, જેના કારણે તમારા જે હોર્મોનલ ઇમ્બેલેન્સ થયું છે તેમાં પણ તમે કંટ્રોલ કરી શકો. કાઉન્સેલિંગ અને થેરાપી જેની મદદથી તમે લાંબા સમય સુધી મૂળથી તેનું નિદાન કરીને તેની સારવાર કરાવી શકો છો અને લાંબા સમય સુધી તેનું પરિણામ પણ મેળવી શકો છો. પરંતુ એક સામાન્ય બાબત છે કે આ બાબતને ઓળખવી પડશે અને સ્વીકારવી પડશે. એ તો વ્યક્તિનો સામાન્ય સ્વભાવ છે, એ તો પહેલેથી એવી જ છે. એવું કહીને એને જો નિગ્લેક્ટ કરતા રહેશે તો આગળ જતા તેનું શું પરિણામ આવી શકે છે તે આપણે બધા જોતા જોઈએ છીએ રોજ. અને એમાંનો જે કિસ્સો આજે આપણી સામે છે,
તો આવી બધી બાબતોને નિગ્લેક્ટ કરવાની બદલે, ઇગ્નોર કરવાની બદલે તેની જો યોગ્ય સારવાર કરાવવામાં આવે નિષ્ણાંતની સલાહ લઈને, તો તેનો યોગ્ય ઉપચાર છે એ કરાવી શકે. કર્તવ્યબેન, અહીંયા એ પણ સમજવું છે કે આપે વાત કરી કે મેડિસિન પણ આની સારવાર હોઈ શકે છે અને કાઉન્સેલિંગ અને થેરપી પણ હોઈ શકે છે, તો બંનેમાં શું ડિફરન્સ છે? જી, મેડિસિન્સની મદદથી તમારી મગજની અંદર જે હોર્મોનલ ઇમ્બેલેન્સ થયા છે તે હોર્મોનલ ઇમ્બેલેન્સને બેલેન્સ કરવા માટે મેડિસિન્સ છે એ તમને મદદરૂપ થઈ શકે છે. કાઉન્સેલિંગ અને થેરાપીનો મતલબ છે કે જ્યારથી વ્યક્તિનો સ્વભાવ આવો થયો છે અથવા તો કયા કયા બાબતો એવી છે કે જેના કારણે વ્યક્તિ ઇરિટેટ થાય છે, જેના કારણે વ્યક્તિ થાય છે, તેના મૂળ સુધી પહોંચવામાં આવે છે, વ્યક્તિના સ્વભાવના મૂળ સુધી પહોંચવામાં આવે છે, વિચારના મૂળ સુધી પહોંચવામાં આવે છે, અને ત્યાંથી મૂળથી જ તેની સારવાર અને નિદાન કરવામાં આવે છે, તેનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે, તેના વિચારને રિપ્લેસમેન્ટ એટલે કે થોટ રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમને અલગ અલગ ટેકનિક અને થેરાપી આપવામાં આવે છે, રિલેક્સેશન થેરાપી જેવી ઘણી બધી અલગ અલગ થેરાપી છે, CBT થેરાપી છે, એવી અલગ અલગ. અને આ ઉપરાંત તેમને જો કાઉન્સેલિંગ કરવામાં આવે તો એનો લોંગ ટર્મ માટે પણ ફાયદો થતો હોય છે કે ભવિષ્યના સમયમાં પણ જ્યારે વ્યક્તિની સામે આવી કોઈ પરિસ્થિતિ આવે છે ત્યારે તે આ ગુસ્સા સિવાય બીજી શું પ્રતિક્રિયા આપી શકે, તેના સિવાય બીજો શું રિસ્પોન્સ આપી શકે, અથવા તો વ્યક્તિની અંદર જાતે જ ગુસ્સાનું પ્રમાણ ઓછું થઈ જાય, વ્યક્તિ પોતાના અને બીજાના ઇમોશન્સને સમજવાનો પ્રયત્ન કરે, તેવો પ્રયત્ન કાઉન્સેલિંગની અને થેરાપીની અંદર કરવામાં આવે છે. જી બિલકુલ, કર્તવ્યબેન, જોડાવા બદલ આપનો આભાર.